ચલો, લાસ્ટ ટાઈમ આપણે સ્ટેબિલિટી ડિસાઇડ કરતા હતા. એક મેં શીટ બનાવીને તમને મોકલેલી છે. હોમવર્કની અંદર તમને મળી જશે. અને નવો જે ટોપિક એસિડ ડિલિવર કરવાનો છું એ પણ તમને મળી જશે. બરાબર. માનો કે તમને આ બે વચ્ચે સ્ટેબિલિટી કમ્પેરિઝન આપી છે, તો તમે છે એ પહેલા તો કાર્બોકેટાયન છે એના પોઝિટિવ ચાર્જને સ્ટેબલ કરે એવો ગ્રુપ છે કે નહીં ચેક કરો. તો સાહેબ અહીંયા આગળ લોન પેર મળે છે. લોન પેર મળે છે એટલે આ કઈ ઇફેક્ટ શો કરી શકે? પ્લસ એમ. પ્લસ એમ ઇફેક્ટ શો કરી શકે તો ઇલેક્ટ્રોન અહીંયા આપશે, રિંગમાં જશે, રિંગમાંથી ઉપર જશે. ફાઇનલી અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમને મળે, પણ એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એવું મળશે કે જેમાં બધાના ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય. તો આ બધા જ સ્ટ્રક્ચરને તમે છે એ લખીને સમજો એની કરતા મેં તમને એવું કીધું કે તમે લોકો છે એવું જુઓ કે અહીંયા આગળ લોન પેર છે તો આના બે ઓર્થો ઉપર માઇનસ આવશે અને પેરા ઉપર માઇનસ આવશે. એક વાર પેરા પોઝિશન ઉપર માઇનસ આવે પછી તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન જશે અને બોન્ડ બની જશે. પાઈ બોન્ડના નંબર વધી ગયા, સ્ટેબિલિટી બહુ વધી ગઈ. તો આ બેની અંદર વધારે બેટર આ છે. આ પ્લસની સાથે અહીંયા આગળ કાર્બન ઉપર માઇનસ આવે એટલે જરૂરથી અહીંયા આગળ બોન્ડ બનશે. બરાબર. તો પેરામિથોક્સી કાર્બોકેટાઇન વાળો જે છે બેન્ઝાઇલ એ વધારે સ્ટેબલ હશે સાદા બેન્ઝાઇલ કાર્બોકેટાઇન કરતા. નેક્સ્ટ છે એ આપણે જોઈએ અહીંયા આગળ તો આને છે એ જો અહીંયા આગળ ઓર્થો પોઝિશન ઉપર છે OCH3, તો ઓર્થો ઉપર પણ ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય. ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે, અહીંયા જશે, ઓક્ટેટ કમ્પ્લીટ થયા. તો પ્લસ એમ ઇફેક્ટ છે. આને આપણે આવી રીતે લખતા હતા, આવું બધું ન લખવું પડે એટલે મેં તમને એવું કીધું કે ભાઈ આની પાસે લોન પેર છે તો એના ઓર્થો ઉપર માઇનસ ચાર્જ લાવશે ને પેરા ઉપર લાવશે. ઓર્થો ઉપર ચાર્જ અહીંયા આગળ આવી જાય પછી તો તાત્કાલિક અહીંયા ડબલ બોન્ડ બનાવી દેવાના, બધાના ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય. તો ઓલ ઓવર તો તમે અહીંયા માઇનસ ચાર્જ લખો ની મેથડ ઈઝી છે આ બધું ડ્રો કરવા કરતા. બરાબર છે. નેક્સ્ટ માનો કે તમને મેટામિથોક્સી આપેલો છે અને સાદો બેન્ઝાઇલ આપેલો છે. તો બેન્ઝાઇલ ની અંદર જોશો પેલા બે ઓર્થો ઉપર, એક અહીંયા આવશે, પેરા ઉપર આવશે ને ઓર્થો ઉપર આવશે. કોઈ પણ જગ્યાએ ઓક્ટેટ કમ્પ્લીટ થાય એવી અહીંયા આગળ સિચ્યુએશન નથી. અને ઓક્ટેટ કમ્પ્લીટ થાય એવી સિચ્યુએશન નથી. આને આપણે આમ લખી દઈએ, આ બે ઓર્થો પોઝિશન આના રિસ્પેક્ટમાં, અને અહીંયા પેરા. જો હવે અહીંયા આગળ ઓક્ટેટ નહીં કમ્પ્લીટ થાય, અષ્ટક પૂરું નથી થવાનું, તો પ્લસ એમ ઇફેક્ટ તો 0 થઈ ગઈ. હવે બીજી કઈ ઇફેક્ટ શો કરી શકે? હાઇપર કોન્જુગેશન તો આમાં આવે નહીં. હાઇપર કોન્જુગેશન ખાલી કેમ આવે? મિથાઇલ, ઇથાઇલ, આલ્ફા હાઇડ્રોજન હોય એવામાં. તો નેક્સ્ટ ઇફેક્ટ કઈ આવે? ઇન્ડક્ટિવ. તો હવે આ ગ્રુપની ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિચારો. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં તો માઇનસ આઈ કરશે, માઇનસ આઈ કરે તો અહીંયા પોઝિટિવ ચાર્જ વધે. એક તો ઓલરેડી ડેફિશિયન્ટ છે ને એમાં ઇલેક્ટ્રોન લઈ ગયો, ચાર્જ વધે, સ્ટેબિલિટી ઘટે. આ બેમાંથી આ સ્ટેબલ છે. તો તમારે આવી રીતે છે એ કામ કરવાનું છે અને વિચારવાનું છે. બરાબર. બધી ઇફેક્ટ બને એમ ધીમે ધીમે એપ્લાય કરતા શીખો, પ્રેક્ટિસ કરો એટલે આવડશે. એક સાથે હવે આપણે એપ્લાય કરીએ. ચલો, તો સૌથી પહેલું કામ તમારું શું હશે? આનો નેચર ડિસાઇડ કરો. તો અહીંયા લોન પેર છે. લોન પેર એટલે આ કઈ ઇફેક્ટ કરે? પ્લસ એમ. હવે પ્લસ એમ ઇફેક્ટ છે અને ઇલેક્ટ્રોન જોઈએ છે તો સ્ટેબિલિટી વધશે. તો પ્લસ એમ ઇફેક્ટ અને ઈ નેચર વાઇઝ કેવી હશે? સ્ટેબિલિટી વધે. બરાબર. સ્ટેબિલાઇઝિંગ. તો સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ આ આપશે. ચલો, આમાં થશે તો કે આ થશે. ક્યાં ક્યાં ચાર્જ આવ્યો? એના બે ઓર્થોમાં અને પેરામાં. આમાં નો થાય, ચાર્જ તો બાયપાસ થઈ ગયો ને. જો તો આને છોડી દો. મેટા ઉપર તો તમારે આર ઇફેક્ટ લગાડવાની જ નહીં. મેટા ઉપર હાઇપર કોન્જુગેશન ન થાય, આર ઇફેક્ટ ન થાય. આની અંદર ચેક કરો ભાઈ, આના બે ઓર્થો અને એક અહીંયા પેરા. પછી અહીંયા આગળ બોન્ડ બની જાય, ઓક્ટેટ બેમાં કમ્પ્લીટ થઈ જાય. આની અંદર થશે, આમાં તો કોઈ ગ્રુપ જ નથી. તો તમે એક ડિસિઝન એવો તો પહેલા આને જોઈને એવો લઈ શકો કે ભાઈ 1 નંબર એન્ડ 3 નંબર ઇઝ મોર સ્ટેબલ ધેન 2 and 4. તો આપણે એવું લખી દઈએ 1 and 3 ઇઝ ગ્રેટર ધેન શું આવશે? 2 and 4. હવે મારે નક્કી કરવાનું રહ્યું કે 1 અને 3 માંથી કયું સારું અને 2 અને 4 માંથી કયું સારું.
તો એ ડિસાઇડ કરવા માટે થઈ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ લેશો. ઇન્ડક્ટિવ ઇફેક્ટ કઈ છે બોલો? માઇનસ આઈ. માઇનસ એટલે પ્લસ ચાર્જમાંથી તો ઇલેક્ટ્રોન ખેંચે તો ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ છે અહીંયા આગળ. તો ઇટ ઇઝ ડિસ્ટેબિલાઇઝિંગ. ચલો આમાં માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી લાગશે બોલો? જોરદાર લાગશે કે નહીં? એકદમ નજીક છે, બરાબર, મેક્સિમમ. આની અંદર થશે મોડરેટ થશે, બરાબર, ધીસ ઇઝ મોડરેટ. અને આની અંદર છે એ બહુ મિનિમમ થશે, ધીસ ઇઝ મિનિમમ. આમાં તો ઇફેક્ટ જ નહીં આવે. તો આ બેમાં જુઓ 1 and 3, આમાં ને આમાં વધારે છે એ ડિસ્ટેબિલાઇઝેશન કેનામાં છે? મેક્સિમમ 1 માં. તો એની સ્ટેબિલિટી ઓછી, 3 ની વધારે. તો સાહેબ 3 greater than 1. ચલો 2 and 4 માં ડિસાઇડ કરો. આમાં ને આમાં ઇન્ડક્ટિવ ડિસ્ટેબિલાઇઝેશન ઇફેક્ટ છે જ નહીં. અને આની અંદર ડિસ્ટેબિલાઇઝેશન ભલે મોડરેટ તો મોડરેટ છે તો ખરી. તો પેલું વધારે સારું છે, 4 નંબર. 4 અને લાસ્ટમાં આવશે 2. તો 3 1 4 2 આવો આન્સર બને. આવું તમારે સોલ્વ કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની, બરાબર. ચાલો નવા ટોપિક ઉપર જઈએ અને ટોપિકનું નામ છે બોન્ડ એનર્જી. અને એ પર્ટિક્યુલર CH બોન્ડની જ વાત આપણે કરવાની છે. બોન્ડ એનર્જી ઓફ CH બોન્ડ, કાર્બન અને હાઇડ્રોજનનો બોન્ડ, એના બોન્ડ એનર્જી ઉપર ડિસ્કશન કરવાનું છે. તો બોન્ડ એનર્જી એટલે અહીંયા આગળ આપણે છે એ કોઈ બોન્ડને બ્રેક કરશું તો હોમોલાઇટિકલી બ્રેક કરશું. કાર્બન અને હાઇડ્રોજનના બોન્ડને ગેસ ફેઝ માની અને ફ્રી રેડિકલ બનાવીને બ્રેક કરવાનો. સોલ્યુશનમાં છે ને આયોનિક બ્રેકિંગ થાય એટલે પ્લસ માઇનસ આયન્સ બને. પણ ગેસ ફેઝની અંદર સોલ્યુશનનો કોઈ લફડું ન આવે, બરાબર છે, આયન્સ ઇન્ટરેક્શન ન થાય. એટલા માટે થઈને આપણે બોન્ડ એનર્જીમાં ગેસ ફેઝની ડેફિનેશન સ્ટાન્ડર્ડ રાખેલી છે. એટલે માનો કે તમને આવી રીતે આપેલું છે R બોન્ડ H અથવા કોઈ મિથાઇલ ઇથાઇલ તમે લઈ લો ભાઈ. તો તમારે આ બોન્ડને આવી રીતે માનવાનું છે, CH3 રેડિકલ, H રેડિકલ. ચલો તમને અહીંયા આગળ સાયક્લોહેક્ઝેન છે. તો આમાં કોઈ એક હાઇડ્રોજનને તમે બ્રેક કરશો, પણ કેવી રીતે બ્રેક કરશો? હોમોલાઇટિકલી, ફ્રી રેડિકલ બનાવીને બ્રેક કરવાનો, આયન્સ બનાવીને નહીં. આયન્સની અંદર તો શું હોય, પેલા સોલ્વન્ટ મોલેક્યુલ આવી જાય તો એની સ્ટેબિલિટી વધી જાય, ઘટી જાય, એવું બધું હોય છે. એટલે આપણે અહીંયા આગળ છે એ એક્વિયસ મીડિયમને કે એને નિગ્લેક્ટ કરી દેશું અને સ્ટાન્ડર્ડ રાખશું આને ફ્રી રેડિકલને. તો બોન્ડ એનર્જી એટલે બોન્ડ ડિસોસિએશન એનર્જી પણ બોલાય. C અને H ના બોન્ડને બ્રેક કરવા માટે જે અમાઉન્ટ ઓફ એનર્જીની જરૂર પડે ગેસિયસ ફેઝમાં એને કહેશું બોન્ડ એનર્જી. થર્મોડાયનેમિક્સમાં પણ આવી બધી ડેફિનેશન્સ આવી ગયેલી છે. તો એની કમ્પેરિઝન કેવી રીતે કરવાની, આપણે ના ઓર્ડર કેવી રીતે બનાવવાના, તો એને સમજવા માટે થઈ અને પેલા અહીંયા આગળ બે એક્ઝામ્પલ લઉં છું હું. રિવર્સ એક્ઝામ્પલ લઉં છું. માનો કે અહીંયા આગળ પ્રોપેન છે ને હાઇડ્રોજન છે, આ બે કમ્બાઈન થાય તો અહીંયા આગળ બોન્ડ નવો ફોર્મ થયો, અને બોન્ડ ફોર્મ થાય એને પણ કહેવાય બોન્ડ એનર્જી. રિવર્સ વિચારું છું, આટલી એનર્જી જો હું આને પ્રોવાઈડ કરું તો આ બોન્ડ બ્રેક થઈ જાય અને એમાંથી ફ્રી રેડિકલ બની જાય, કાર્બન અને હાઇડ્રોજન ફ્રી રેડિકલ. તો અહીંયા આગળ બોન્ડ એનર્જી રિલીઝ થઈ, બરાબર. બોન્ડ ફોર્મેશન એ કમ્પેનાઇન વિથ રિલીઝ ઓફ એનર્જી અને એને કહેવાય બોન્ડ એનર્જી. હવે આવું નવું એક બીજો મોલેક્યુલ લઉં છું, પ્રોપિન લઉં છું, અને પ્રોપિનની અંદર છે એ જ્યારે આને કોમ્બિનેશન કરાવું તો અહીંયા આગળ પણ બોન્ડ એનર્જી રિલીઝ થશે. પણ આ બેમાં થોડો ફેર છે. શું ફેર છે? અહીંયા આગળ તમે જો વિચારો ને તો આમાં જે બોન્ડમાં એનર્જી રિલીઝ થશે એ બહુ વધારે હશે ને અહીંયા આગળ બોન્ડ એનર્જી બહુ ઓછી હશે. રીઝન શું છે? રીઝન શું છે? જ્યારે આ બોન્ડ બનાવવાની પાસે આવશે ત્યારે આ ફ્રી રેડિકલ રેઝોનન્સ પણ કરશે ને. અહીંયા આગળ તો રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન છે. આ ઇલેક્ટ્રોન છે એ ફરીને અહીંયા પણ પહોંચી શકે કે નહીં? જો CH2 CH ડબલ બોન્ડ CH2 રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન છે તો અહીંયા આગળ ફ્રી રેડિકલના પર્સન્ટેજ મળવાના 50% ઓછા થઈ ગયા, બોન્ડ બનવાની સંભાવના થોડીક ઘટી ગઈ. તો અહીંયા આગળ જે હીટ રિલીઝ થશે એ હીટ થોડીક ઓછી રિલીઝ થાય અને પેલામાં હીટ વધારે રિલીઝ થશે, બોન્ડ એનર્જી વધશે. તો એક કન્સેપ્ટ અહીંથી એવું નીકળે કે સ્ટેબલ ધ ફ્રી રેડિકલ લેસ ઇઝ ધ બોન્ડ એનર્જી. જેટલો ફ્રી રેડિકલ છે એ સ્ટેબલ થશે એટલી બોન્ડ એનર્જી ઓછી હશે, બરાબર. હીટ ઓછી રિલીઝ થાય, બોન્ડ વીક હોય કમ્પેરેટિવલી. એને તમે આવી રીતે પણ કમ્પેર કરી શકો છો. સ્ટ્રોંગ બોન્ડ છે છેક નીચે સુધી આવે છે,
અહીંયા આગળ વીક બોન્ડ છે એટલે અહીંયા આગળ જે હીટ રિલીઝ થાય છે એ ઓછી થાય છે. તો કન્સેપ્ટ શું અહીંયા આગળ આપણને મળ્યો? જેમ જેમ ફ્રી રેડિકલની સ્ટેબિલિટી વધે એમ એની બોન્ડ એનર્જી ઓછી. બરાબર? બોન્ડ એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ ફ્રી રેડિકલ. આને ફોલો કરી રાખવાનું. જેમ જેમ ફ્રી રેડિકલ સ્ટેબલ થતો જાય એમ એનો બોન્ડ વીક ફોર્મ થાય અને એમ એની બોન્ડ એનર્જી ઓછી હોય. તો અહીંયા આગળ છે એ માનો કે એક CHA બોન્ડ છે ને એક બોન્ડ બી છે. ચલો હું એ બોન્ડ ને બ્રેક કરું છું ને એકવાર બી બોન્ડ ને બ્રેક કરું છું. તો આ બેની અંદર તમે છે એ જો કયું વધારે છે એ સ્ટેબલ હશે. આ સાહેબ પ્રાઇમરી અને આ સેકન્ડરી. એ વાળું જે છે એ 2 ડિગ્રી છે ને બી વાળું 1 ડિગ્રી છે. આ કેવું થયું? સ્ટેબલ. અને આ થોડુંક ઓછું સ્ટેબલ. સ્ટેબલ હોય તો બોન્ડ એનર્જી ઓછી હોય. તો આપણે એવું કહી શકીએ બી ની એનર્જી વધારે હશે એ કરતા, કારણ કે એમાં સેકન્ડરી બને છે. બરાબર? ફ્રી રેડિકલ સ્ટેબલ એટલે એની બોન્ડ એનર્જી ઓછી. એવું લોજિક છે. કેટલાક ડેટા અહીંયા આગળ હું મૂકું છું એટલે તમને ખ્યાલ આવે. જો CH 439 1 ડિગ્રી છે એ કર્યો તો થોડીક બોન્ડ એનર્જી ઓછી થઈ. 2 ડિગ્રીમાં ઓછા થાય છે. બરાબર? 3 ડિગ્રી કરો હજી ઓછું થાય છે. રેઝોનન્સ સ્ટેબિલિટી આપો 362 બહુ ઓછી થઈ ગઈ. અને અહીંયા આગળ છે તમે sp2 કાર્બન ઉપર મૂકો બહુ વધી ગઈ જો બધા કરતા. અને sp કાર્બનમાં રાખીએ HCN માં કાર્બન કયો હોય sp. આ બોન્ડ બ્રેક કરો કેટલા જોઈએ? 519. જેમ જેમ ફ્રી આ ડેટા એ જ બધા શો કરે છે કે જેમ જેમ સ્ટેબિલિટી ઓફ રેડિકલ ઇન્ક્રીઝ થાય એમ એમ છે એ શું થાય? બોન્ડ એનર્જી ઓછી થાય. તો તમે લોકો કોને ફોકસ કરશો? કઈ જગ્યાએ ફ્રી રેડિકલ સ્ટેબલ બને છે? જ્યાં સ્ટેબલ બનશે ત્યાં બોન્ડ વીક હશે. બરાબર? તો આના કેટલાક આપણે એક્ઝામ્પલ લઈએ કમ્પેરિઝન માટે થઈને. ચલો અહીંયા આગળ મેં લખેલા છે હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2, અહીંયા 1, 2, 3 અહીંયા પણ બધા મેં લખેલા છે. તમે બનાવો પછી હું સોલ્વ કરું છું. મોડાસા સેન્ટર ફર્સ્ટ નો આન્સર બોલો. H1 greater than H2. અહીંયા આગળ તમે H1 ને રિમૂવ કરો અને H2 ને રિમૂવ કરો. H2 ને રિમૂવ કરો તો તમે જુઓ આ 1, 2 અને 3 રેઝોનન્સ સ્ટેબિલાઇઝ રેડિકલ બન્યો કે નહીં? અને આમાં તો છે એ રેડિકલ બનાવશો તમે ક્યાં બનાવશો બોલો? sp2 કાર્બન ઉપર, વિચ ઇઝ અનસ્ટેબલ. તો આપણે આ બેના કમ્પેરિઝન ઉપરથી એવું કહી શકીએ કે આ હાઇડ્રોજનને તમારે રિમૂવ કરવો એ થોડો ડિફિકલ્ટ છે. બરાબર? H1 is greater than H2. બોન્ડ એનર્જીના ઓર્ડરની આ વાત છે. ઓકે, ચાલો મોરબી સેન્ટર. H1 greater than H2 greater than H3. H1, H2, H3. ઓકે, જુનાગઢ સેન્ટર. અવાજ નથી આવતો તમારો. Hello. હા બોલો. H2 greater than H3 greater than H1. ઓકે, પોરબંદર. 312. 312. ઓકે, આ જવાબ બરાબર છે. અહીંયા આગળ તમે હાઇડ્રોજન છે એ રિમૂવ કરો તો આ હાઇડ્રોજનને રિમૂવ કરવાથી રેઝોનન્સ થાય. મેક્સિમમ સ્ટેબિલિટી અહીંયા આગળ છે. જો માનો કે અહીંયા આગળ છે હું ફ્રી રેડિકલ બનાવું છું તો અહીંયા રેઝોનન્સ થાય એકદમ અને સ્ટેબલ મેક્સિમમ અહીંયા જ બને. અહીંયા સ્ટેબિલિટી હોય તો એ બોન્ડ ઇઝીલી બ્રેક થઈ જાય. હમણાં તો મેં તમને સમજાવ્યું કે સ્ટેબલ એનાયન વીકર બોન્ડ. બરાબર? એની પછી તમે માનો કે અહીંયા આગળ મૂકો છો તો અહીંયા આ તો sp2 માં છે. જો આ સૌથી અસ્થાયી, એની કરતા તો દૂર બનાવવો સારો. તમારો અહીંયા આગળ આન્સર છે એ શું આવશે બોલો? 2 નંબર એકદમ ઓછો હોય એની કરતા 1 વધારે. અને આને રિમૂવ કરવો એ બહુ અઘરો, કારણ કે sp2 કાર્બન ઉપર તમે બોન્ડ બનાવો છો. જો તો અહીંયા આગળ છે એ ઓર્ડર શું આવશે?
H3 ગ્રેટર ધેન H1 ગ્રેટર ધેન H2. બરાબર. સ્ટેબલ ધ રેડિકલ, વીકર ઇઝ ધ બોન્ડ, એવું તો આપણે શીખ્યા. 4th નંબર રાજકોટ. ચલો ભાઈ 4th નંબર રાજકોટ આન્સર સેન્ટ આપો. PRQS. ઓકે, ચલો જો અહીંયા આગળ છે એચપી ને રિમૂવ કરું તો ફાયદો શું છે? 3 ડિગ્રી છે ને રેઝોનન્સ પણ છે, તો સૌથી ઓછામાં ઓછી એનર્જી છે એચપી ની. બરાબર છે, એચપી ની. એની પછી અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ આપણે રેડિકલ બનાવીએ તો 2 ડિગ્રી બને, અહીંયા આગળ 1 ડિગ્રી બને. હે, અને અહીંયા તો બનાવવામાં બહુ અઘરું છે કારણ કે sp2 કાર્બન છે, તો આપણો જે કઈ ઓર્ડર ઓલ ઓવર આવવાનો છે એ શું આવશે? એચપી સૌથી ઓછું, એની કરતા થોડું વધારે આર માં, એની વધારે થોડું ક્યુ માં, અને એસ જે છે એ સૌથી વધારે. બોન્ડ એનર્જી એની હાઈએસ્ટ હશે. બરાબર છે. ચલો 5th નંબર અમદાવાદ સેન્ટર. સર અમે લીવ થઈ ગયા હતા નેટવર્ક ઇશ્યુ લીધે. હે, નેટવર્ક ઇશ્યુ લીધે અમે લીવ થઈ ગયા હતા. આવડું બાકી છે એ છેલ્લે કરું. પહેલાનો આન્સર આપો ને ભાઈ. બરોડા ભૈલી. સર એચસી સૌથી પહેલું, પછી HA, પછી HB અને HD. સરસ. હાઈએસ્ટ છે એ આ આવશે. ડબલ બોન્ડ ઉપર છે, આનો બોન્ડ બ્રેક કરવો બહુ ડિફિકલ્ટ છે, તો અહીંયા આગળ HC. એની પછી આ સારું છે HA. હવે અહીંયા રેડિકલ બનાવો, રેઝોનન્સ થશે 1 2 3. અહીંયા બનાવો, રેઝોનન્સ થશે. ફેર એ છે કે આ 2 ડિગ્રી છે અને આ 3 ડિગ્રી. વધારે સ્ટેબલ 3 ડિગ્રી છે, તો એને છેલ્લે રાખો. બરાબર. તો HC પછી આવશે HA, HB અને HD. આવી રીતે આન્સર આવશે. ચલો 3 નંબર જ્ઞાનવેલી. જ્ઞાનવેલી અને જામનગર. હરિયા. બોલો. સૌથી પહેલા H2, પછી H5, પછી 3 4, પછી 1 6, સોરી 6 1. ઓકે, બોલો. બોલો. H2, પછી H6, H4, H1, H3, H5. ચલો ધ્યાન આપો બે. આ ડબલ બોન્ડ ઉપર છે એટલે આની એનર્જી તો હાઈએસ્ટ હશે. અચ્છા, હવે તમે મને કહો જઈ કઈ કઈ જગ્યાએ છે એ રેડિકલ સ્ટેબલ બનશે. સ્ટેબલ બનતા હોય એવા ચેક કરો. H1 ઉપર રેડિકલ બનાવવું તો આ રેઝોનન્સ થઈ શકે જો 1 2 3. અચ્છા, H1 ઉપર રેઝોનન્સ થાય, H3 ઉપર પણ રેઝોનન્સ થાય. H છે ને જો આ 1 2 અને 3, આમાં પણ રેઝોનન્સ થાય. તો બે જગ્યાએ રેઝોનન્સ છે, H3 માં અને H1 માં. હવે આ બેમાંથી સ્ટેબલ કઈ જગ્યાએ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ કાર્બન 2 ડિગ્રી છે અને આ 1 ડિગ્રી છે. આ બેની અંદર અહીંયા વધારે સ્ટેબલ થશે, 2 ડિગ્રીમાં વધારે સ્ટેબલ થાય.
તો પછી હાઈએસ્ટ આપણને H2 છે એ ખબર પડી ગઈ, અને લોઅર વેલ્યુમાં કયા કયા આવવા જોઈએ? H3 અને H1. એમાં પણ ઓછું કયું? H3 છે એ સૌથી ઓછું થશે, મોસ્ટ સ્ટેબલ. એની કરતા વધારે કોણ આવશે? H1. બાકીના બધા જે છે 4, 5 ને 6 આ બેની વચ્ચે. ચલો 4 ની અંદરથી તમે રિમૂવ કરો, રેડિકલ બનશે 2 ડિગ્રી બનશે. અહીંયા આગળ રેડિકલ બનાવો 3 ડિગ્રી બનશે. આમાં બનાવો 1 ડિગ્રી. સૌથી વધારે સ્ટેબલ કયું છે? 3 ડિગ્રી. અહીંથી તમે હાઇડ્રોજન રિમૂવ કરો 3 ડિગ્રી બને H5. એની કરતા વધારે ડિફિકલ્ટ થોડું કેમાં છે? 2 ડિગ્રીમાં, એટલે કે H4. અને એની કરતા વધારે ડિફિકલ્ટ કેમાં છે? તો કે H6. અને હાઈએસ્ટ આવશે H2. તમારો આન્સર થશે H2, પછી H6, H4, H5, H1 અને H3 લાસ્ટ. અહીંયા રેડિકલ બને તો એ બહુ બેસ્ટ, એ મેક્સિમમ સ્ટેબલ છે. અને મેક્સિમમ સ્ટેબલ એટલે એની એનર્જી એકદમ સૌથી ઓછી, લીસ્ટ. તો બોન્ડ એનર્જીના અલગ અલગ આપણે છે એ કમ્પેરિઝન કર્યા ક્વેશ્ચનને. આ બધું આગળ રિએક્શન મિકેનિઝમમાં કામ લાગશે જ, બરાબર છે. આપણે એવા કોઈક આમાં ઘટકો ઉમેરીએ કે જે હાઇડ્રોજનને ફ્રી રેડિકલની તલાશમાં હોય, તો એ પેલા કોને પકડે? આને પકડશે. એટલે અહીંયા આગળ તમારી કેમિકલ રિએક્શન સ્ટાર્ટ થશે. ધીસ ઇઝ ધ સાઇટ ઓફ રિએક્શન. આ કેમિકલ રિએક્શન કરવા માટેની તમારી સાઇટ હોવી જોઈએ. એ આઈડેન્ટિફિકેશન ક્યારે થાય? જ્યારે તમને બોન્ડ એનર્જીનો ઓર્ડર ખબર હોય તો, નહીતર કેમ થશે? ચલો, એસિડ ને એવું પણ આપણે છે એ ભણાવવાનું છે, અને એને આપણે છે એ સોલ્વ કરીએ એની પહેલા અમુક ક્વેશ્ચન તમને અહીંયા આગળ હું દેખાડી દઉં છું, એટલે તમને લોકોને છે એ ખ્યાલ આવે. અને તમને પણ ફાઇલ મોકલું છું. આજ હમણાં લેક્ચર પૂરો થાય એટલે ફાઇલ મોકલું છું. એસિડ વાળા ક્વેશ્ચન પછી કરજો. પેલા નોર્મલ એનાયન કેટાયનની જે કઈ કમ્પેરિઝન છે એ આપણે કરવાના, બરાબર છે. ચલો જો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મોસ્ટ સ્ટેબિલાઇઝડ બાય હાઇપર કોન્જુગેશન. તો હાઇપર કોન્જુગેશન થી સૌથી સ્થાયી કયું થશે? આ બેન્ઝિન રિંગ તો બધામાં કોમન થઈ ગઈ. હવે હાઇપર કોન્જુગેશન માટે થઈને શું હોવું જોઈએ? આલ્ફા. તો આમાં 3 આલ્ફા મળે છે, 2 આલ્ફા, આમાં 0 આલ્ફા અને 1 આલ્ફા. તો બેસ્ટ થવું જોઈએ એ. એની પછી નેક્સ્ટ, ધ ટોટલ નંબર ઓફ contributing structures showing hyperconjugation involving CH bond for the following carbocation. આ જૂની કોઈ એક્ઝામમાં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે, પણ એવું કહેવા માંગે છે કે CH બોન્ડ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ ન હોય એવા સ્ટ્રક્ચર કેટલા? ધેટ મીન્સ હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કેટલા? ટોટલ સ્ટ્રક્ચર નહીં. અને હાઇપર કોન્જુગેટિવ સ્ટ્રક્ચર કેટલા હોય? જેટલા આલ્ફા બને એટલા. તો આમાં આલ્ફા કાઉન્ટ કરી લો, એ તમારો આન્સર આવશે 3 + 2 5 અને એક અહીંયા આગળ, એટલે 6 તમારો આન્સર થવો જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઓર્ડર્સ ઇઝ કરેક્ટ ફોર ધ સ્ટેબિલાઇઝેશન ઓફ હાઇપર કોન્જુગેશન? ચલો, આમાં તમારે આલ્ફા કાઉન્ટ કરીને આન્સર આપવાનો હોય તો એવી રીતે તમે બનાવી શકો. જેમ કે આની અંદર 7 આલ્ફા થશે, પછી આની અંદર 3 આલ્ફામાં 4 આલ્ફા. તો એ તો ઓર્ડર તમને બનાવતા આવડે છે. હવે એપ્લિકેશનમાં જોઈએ, સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટ. એમાં પેલું છે કાર્બોકેટાયન. ચલો 51 નંબરને જોઈને કહો કયું સૌથી વધારે સ્ટેબલ દેખાય છે? બરાબર, મોરબી. બોમ્બે. જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે એ સૌથી સ્ટેબલ થવું જોઈએ. તો અહીંયા આગળ આ પણ 2 ડિગ્રી છે ને આ 3 ડિગ્રી છે, અને આલ્ફા વધારે છે, તો આ વધારે સારું થશે. આપણો આન્સર આવશે બોમ્બે. કન્સિડર ધ ફોલોઈંગ કાર્બોકેટાયન, ધ કરેક્ટ સિક્વન્સ ફોર ધ સ્ટેબિલિટી ઓફ ધીસ. અચ્છા, આ બધાની સ્ટેબિલિટીનો ઓર્ડર કમ્પેર કરવાનો છે. C6H5 એટલે ફિનાઇલ રિંગ, બરાબર છે. ચલો કરો. જામનગર રાધિકા આન્સર આપો. ચલો જામનગર હરિયા. જેને નો ખબર પડતી હોય તો એ લોકો સ્ટ્રક્ચર ડ્રો કરી શકો તમે, બરાબર. જેમ કે આ C6H5CH2, તો એવું એ કંઈક આવી રીતે થશે.
પછી માની લો C6H5CH2 CH2 પ્લસ, અહીંયા આગળ છે એ જો C6H5CH અને CH3, એટલે બધા કાર્બોકેટાઇન તમે ડ્રો કરી શકો. અને લાસ્ટમાં અહીંયા આગળ 4 નંબર. ચલો શું આન્સર આવશે? બોલો ફટાફટ. હવે તો સ્ટ્રક્ચર ડ્રો કરી દીધા, હવે તો આમાં કઈ બાકી નથી જવાબ લાવવા. Option A. ઓકે, ચલો આની અંદર આ 2 નંબર છે એ સૌથી ઓછું સ્ટેબલ હશે. કેમ? રેઝોનન્સ નહીં થાય, નો રેઝોનન્સ. રેઝોનન્સ કેમાં થશે? 1 ની અંદર રેઝોનન્સ થશે ભાઈ, 1 ની અંદર રેઝોનન્સ થશે. અચ્છા, 2 ની અંદર રેઝોનન્સ નથી, 3 ની અંદર થશે, 4 ની અંદર થશે. હવે આ સૌથી ઓછું સ્ટેબલ, તો સૌથી ઓછું 2 સ્ટેબલ હોય એવું ઓપ્શન એ પણ છે ને ઓપ્શન બી પણ છે. હવે આ બે ની અંદર ચેક કરો તો સ્ટેબિલિટીની અંદર મોસ્ટ સ્ટેબલ કયું છે? આ વાળું થશે. આલ્ફા કેટલા છે જો બીજા? 6 આલ્ફા, આમાં 3 આલ્ફા અને અહીંયા આગળ 0 આલ્ફા. તો પછી બેટર કયું થયું? અહીંયા આગળ છે એ સૌથી સ્ટેબલ સ્ટ્રક્ચર થશે આ વાળું, આ નંબર, બરાબર છે. એટલે સિક્વન્સ કયો બની ગયો? પહેલા તો આ આવશે સૌથી ઓછું સ્ટેબલ, એની કરતા 1 થોડું સ્ટેબલ, પછી 3 વધારે સ્ટેબલ અને પછી 4. આન્સર આવશે એ. તમે લોકો બધામાં વાર લગાડવાના હો તો પછી હું અમુક જ ક્વેશ્ચન કરાવીશ, બધા ક્વેશ્ચન હું નહીં કરાવું. આ બધા જાતે તમારે કરી દેવાના, બરાબર છે. અને મેં તમને જે સિક્વન્સ કીધી છે એને જ ફોલો કરવાનું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મોસ્ટ સ્ટેબલ? PH3C+, પછી PH2CH+, PHCH2 અને ટ્રોપોલિયમ કેટાયન. રાજકોટ. ચલો આની અંદર આન્સર આવવો જોઈએ દિલ્હી, ટ્રોપોલિયમ કેટાયન, બરાબર. ટ્રોપોલિયમ કેટાયન છે એ કેવો છે? એરોમેટિક છે. આ બધાની અંદર એરોમેટિક રિંગ છે એ સાચું, પણ આ બધાની એરોમેટિસિટી છે એ રિંગની એરોમેટિસિટી નથી, બરાબર. કોઈ એક કાર્બન આવે છે પોઝિટિવ ચાર્જ લઈને અને એને સ્ટેબિલાઇઝ કરે છે. આવું છે આ. અને જ્યારે ટ્રોપોલિયમ તો પોતે જ આખો એરોમેટિક છે. ટ્રોપોલિયમને વટવું હોય તો તમારે કયો લાવવો પડે? ઓલા 3 ડાન્સ કરતા હોય ઈ. 2 ડાન્સ વાળા નો હાલે હો, 3 ડાન્સ કરે ને ઈ આને વટી જાય. 3 ડાન્સ કરે ઈ આને વટી જાય. ટ્રોપોલિયમને હરાવવો હોય તો આને લાવવો પડે. મેં તમને એકવાર વાત કરી હતી ને, વર્લ્ડ મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન. તો આ ઓર્ડર છે એ થશે. ચલો નેક્સ્ટ. Relative stability of the following carbocations in decreasing order will be. આ અલગ અલગ કાર્બોકેટાઇન ના નામ છે, બરાબર છે. BN એટલે બેન્ઝાઇલ. આવા બધા અલગ અલગ નામ છે. નામ હારે અત્યારે કઈ લેવા દેવા નથી આપણે. TR ને બોલાય ટ્રીટાઇલ, બરાબર. ટ્રીટાઇલ એવું બધું આને છે એ બોલાય છે. આપણે આને આવી રીતે બધા બોલીએ છીએ, પણ નામ હારે કઈ અત્યારે લેવા દેવા નથી. PNB ને એવું બધું કઈ નહીં. ખાલી કાર્બોકેટાઇન ના ઓર્ડર છે એ બોલી જાઓ, બરાબર. નામ બનાવતા પછી શીખવાડીશ કાર્બોકેટાઇન ના, ઈ જ્યારે ભણશું ને ત્યારે. અત્યારે સ્ટેબિલિટી હારે લેવા દેવા છે.
નો જવાબ કોણ આપશે? ચાલો જેને જવાબ આપવો હોય આપો. અમદાવાદ. દિલ્હી. કયો જવાબ? દિલ્હી. દિલ્હી. ઓકે, દિલ્હી જવાબ આપ્યો. ચાલો ભાઈ, બીજા કોઈ? સર બોમ્બે. બોમ્બે. Bombay. Bombay. ઓકે, ચલો ધ્યાન આપો. જો અહીંયા આગળ છે ઈ પેરા પોઝિશન ઉપર શું છે? ઓએમઈ. ઓએમઈ એટલે આની પાસે લોન પેર થઈ ને, ક્યાં ક્યાં નેગેટિવ ચાર્જ લાવશે? એની બે ઓર્થો ને એક પેરા. અચ્છા, એ જેવું પેરા ઉપર પોગે એટલે બધાના ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય. તો અહીંયા આગળ આ જે આ કાર્બોકેટાઇન છે ને, MMTR, બરાબર છે? આ કાર્બોકેટાયન જે છે એ સૌથી સ્ટેબલ નીકળશે, કારણ કે એક તો એની અંદર રેઝોનન્સ હાઈએસ્ટ પ્લસ ઓક્ટેટ કમ્પ્લીટ કરવાની કેપેસિટી. તો તમારું હાઈએસ્ટ સ્ટેબિલાઇઝેશન કાર્બોકેટાઇન ની અંદર આ થવો જોઈએ. અચ્છા, લોએસ્ટ ની અંદર કોણ થશે? જો આમાં તો રેઝોનન્સ વધારે, આની અંદર છે એ ડોનેશન થશે, પણ આમાં કોઈ એવું ગ્રુપ જ નથી. બેન્ઝાઇલ વાળો સૌથી છેલ્લે રાખો અને MMTR વાળો હાઈએસ્ટ રાખો. બોમ્બે આન્સર આવશે. પછી એવું પૂછ્યું છે CH3CH પ્લસ CH3 એટલે આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાઇન ઇઝ લેસ સ્ટેબલ ધેન, કોની કરતા ઓછો સ્ટેબલ હશે? તો પછી આવી જશે 9 આલ્ફા વાળો CH3 થ્રાઇસ C પ્લસ. આ બધા ઓર્ડર વાળા મેં અમુક મૂક્યા છે. આમાં જ પાછળ આન્સર કી આપેલી છે. તમે લોકો નો આવડે તો જવાબ કમ્પેરિઝન કરીને જોઈ લેજો. ઘણા બધા અલગ અલગ વેરાયટી વાળા ક્વેશ્ચન મૂક્યા છે. ચલો, વિચ ઓફ ધ ફોલોઈંગ કેટાયન વુડ હેવ ગ્રેટેસ્ટ સ્ટેબિલિટી ઓર્ડર? વી વુડ હેવ ગ્રેટેસ્ટ સ્ટેબિલિટી ખાલી ગોતવાનો જ છે, ઓર્ડર નથી આપ્યો. ABCD લખેલા છે, ફાઇન્ડ આઉટ કરો. બરોડા ભૈલી. A. ઓકે, ચલો પછી બીજા કોઈ? જુનાગઢ. સર દિલ્હી. ઓકે, દિલ્હી. મોરબી. Bombay. બોમ્બે. ભુજ સેન્ટર જ્ઞાનવેલી. Bombay. બોમ્બે. રાજકોટ. ઓકે, Bombay. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ છે ઈ ડોનર એટમને ફોકસ કરો. આમાં ડોનર સલ્ફર છે, આમાં ડોનર કોણ છે? નાઇટ્રોજન. આમાં ઓક્સિજન ને આમાં ફ્લોરિન. હવે આ બધામાંથી બેસ્ટ ડોનર ગોતવાનો છે. તો બેસ્ટ ડોનર ની અંદર છે એ પહેલું તમે શું કમ્પેર કરો? ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો ભાઈ આની સૌથી ઓછી તો આ ઇઝીલી ડોનેટ કરી દે એવું આપણને થાય છે. હવે આ ડોનેશન તો કરે એમાં કોઈ નો ડાઉટ, પણ અહીંયા જે બોન્ડ બને એ કયો બને? પી ડી પાઈ. અને પી ડી પાઈ ની અંદર પી બોન્ડ પી ઓર્બિટલ 2d હોય અને ડી પાછી છે એ કઈ હોય? 3d વાળી, એટલે એ મેળ ન થાય. પી સોરી પી પાઈ પણ પી કઈ? એક 2p પાઈ અને એક કઈ હશે? 3p પાઈ. નથી, અહીંયા આગળ સારું ઓવરલેપિંગ નથી થવાનું. 2p પાઈ 3p પાઈ ઓવરલેપિંગ ઇઝ નોટ બેસ્ટ. તો આને તો તમે ભૂલી જ જાઓ, ડોનેશન ની અંદર સારો નથી આ. હવે રહ્યા અહીંયા આગળ 3, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો ફ્લોરિન તો હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ છે, ઇલેક્ટ્રોન નો આપે. તો મોસ્ટ ઇઝીલી ઇલેક્ટ્રોન પેર કોણ ડોનેશન કરે? નાઇટ્રોજન. તમારો જવાબ આવે બી. બરાબર. તમે લોકો શું ધ્યાનમાં લઈને આન્સર આપો છો એ ખબર નથી પડતી. પેલા બે સેન્ટર જેને ખોટા જવાબ આપ્યા છે આ તો લગભગ હું ત્રીજી વખત કહું છું. આ વસ્તુ સલ્ફર વાળી વસ્તુ હું ત્રીજી વખત તમને કહું છું, ધ્યાન દોરું છું. Which of the following carbocation is most stabilized? ચલો, સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન કયો છે એ તમારે ગોતવાનું છે. અહીંયા આગળ અલગ અલગ પ્રકારના છે એ બનાવ્યા છે, બરાબર? હાથે હવે ગોતજો, બધા મારે નથી શીખવાડવા. સૌથી વધારે સ્ટેબલ સ્ટ્રક્ચર કયું છે? આ પણ ક્વેશ્ચન તમને થોડા ટાઈમ પહેલા સોલ્વ કરાવેલો.
ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી ઓફ ધ ફોલોઈંગ કાર્બોકેટાયન. આવા ક્વેશ્ચન પણ ઘણા મૂક્યા છે જુનાગઢ સેન્ટર. સર ઓપ્શન સી. કે ઓપ્શન સી જોઈએ. ચલો, સ્ટેબિલિટી ડિસાઇડ કરવા માટે થઈને જોવો, ઓક્સિજન છે એ સીધી લોન પેર આપશે, નાઇટ્રોજન એ સીધી લોન પેર આપે. આની અંદર ઇફેક્ટ થાય પણ કઈ થાય? હાઇપર કોન્જુગેશન. આ બેમાં કયું થયું બોલો? રેઝોનન્સ. અને આ તો તમને ક્લોરીન તો ખબર છે ને, માઇનસ આઈ ઇફેક્ટ કરે. આમાં માઇનસ આઈ જ જોવાની, કાંઈ ન હોય કાંઈ નહીં, પણ અમથો પીડો પીડો ઇલેક્ટ્રોન ખેંચે એટલે અહીંયા તો પોઝિટિવ ચાર્જ વધે. સૌથી ઓછો સ્ટેબલ થવો જોઈએ એસ. અને હાઇપર કોન્જુગેશન કરતા ડોનેશન કોણ કરી શકે? રેઝોનન્સ. અને રેઝોનન્સમાં પણ ઓક્સિજન કરતા કોણ? નાઇટ્રોજન. બરાબર, એના બે ઓર્થોન પેરામાં. તો સૌથી પહેલા આવવો જોઈએ ક્યુ, એની પછી કયો લેશો તમે? પી. પી પછી કયો લેશો? આર. અને સૌથી છેલ્લે રાખશો એસ. ક્યુપી આર એસ થવું જોઈએ. ક્યુપી આર એસ. ડી આન્સર આવશે. હાલો સર, હા, આ મિથાઇલ તો સર પ્લસ ઇફેક્ટ ન કરે, તો પ્લસ પ્લસ તો અપાકર્ષણ નો. એ તો સારું નહીં. પ્લસ પ્લસ નહીં, આમ થાય જો. હાઇપર કોન્જુગેશન છે એ અહીંયા આગળ હાઇડ્રોજન છે. ચલ બરાબર, આ બેને જવા દે. તો આ હાઇડ્રોજન તો ઇલેક્ટ્રોન આપશે ને બોન્ડના, જેની ઉપર જેવો ચાર્જ હોય ને એવી એને ઇફેક્ટ સ્ટેબલ કરે. એવું તો મેં બોલ્યો તો એકવાર. પ્લસ ચાર્જ છે તો એને પ્લસ આઈ પ્લસ એમ પ્લસ હાઇપર કોન્જુગેશન એ સ્ટેબલ કરે. નેગેટિવ ચાર્જ છે તો એને માઇનસ આઈ કરે, કોઈક માઇનસ એમ ઇફેક્ટ કરે, માઇનસ હાઇપર કોન્જુગેશન કરે. એવું થાય ને. તો અહીંયા આગળ તો તમે જો આ ઇલેક્ટ્રોન આપે છે તો એના બે ઓર્થો ઉપર માઇનસ ને પેરા ઉપર માઇનસ, તો વધારે ફાયદો થાય. બરાબર છે. તમારો આન્સર આવવો જોઈએ ડી, દિલ્હી. ચલો ફરીથી નીચે એક એવો ક્વેશ્ચન આપ્યો છે 17 નંબર. પોરબંદર. ચલો ઝડપથી આન્સર આપો. દિલ્હી. બી બોમ્બે. દિલ્હી. 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 ઓકે, દિલ્હી. ઓકે, ચલો જોઈએ. જો OH છે એ લોન પેર આપશે એટલે અહીંયા આગળ થશે. નાઇટ્રોજન એ લોન પેર આપશે, એમાં ના નહીં, પણ નાઇટ્રોજનમાં એક તકલીફ એ છે કે એની લોન પેર અહીંયા જઈ શકે. જો આ એક છે ને 1 2 3, આ મેં તમને કીધેલું હતું. નાઇટ્રોજનની લોન પેરને ઓક્સિજન ખેંચી શકે ડાયરેક્ટ. એક્સ ડબલ બોન્ડ વાય સિસ્ટમ ડાયરેક્ટલી લોન પેર હારે છે. તો આની લોન પેર હવે તમે વિચારો, અહીંયા આગળ વિચારો કે ભાઈ આને અંદર જવા દઈને કાર્બન ઉપર માઇનસ ચાર્જ લાવો એના કરતા તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ લાવો એ વધારે બેટર. તો અહીંયા લોન પેરના કાયદેસર બે ભાગ પડી ગયા. 50% ડોનેશન થાય, બાકી ડોનેશન નથી થતું. આમાં 100% ડોનેશન થાય, આમાં ડોનેશન ઓછું થાય. અહીંયા આગળ તો કોઈ ગ્રુપ જ નથી. અને આની અંદર જો NO2 છે, NO2. NO2 એટલે તમે કઈ સિસ્ટમ સમજો છો? NO2 એટલે એકદમ ખતરનાક. બરાબર, આમાં ત્રાહિમામ થઈ જશે. જો અહીંયા ડ્રો કરવું, જગ્યા નથી. એક તો પ્લસ ચાર્જ છે અને NO2 પાછો વધારે લાવે. જો રિંગમાંથી ખેંચી ગયો અને અહીંથી લાવ્યો, ઓલ ઓવર અહીંયા પ્લસ ચાર્જ આવે. આ પ્લસ અને પ્લસ વચ્ચે મારામારી થઈ જાય. એક તો ઇલેક્ટ્રોન છે નહીં, પાછો ખેંચશે, પ્લસ ચાર્જ લાવશે. ક્યાં ક્યાં પ્લસ ચાર્જ લાવે બોલો? એના બે ઓર્થો ઉપર પ્લસ લાવે અને પેરા ઉપર પ્લસ લાવે. એકદમ અનસ્ટેબલ. તો ઓર્ડર છે એ આપણે શું બનાવવો જોઈએ બોલો? સૌથી સારામાં સારો કોઈ ડોનેશન કરતો હોય ને તો એ પી છે. બરાબર, તો પેલા આવશે પી. એની પછી આર માં ભાઈ લોન પેર ભલે 50% જાતી પણ જાય તો છે, એટલે પછી કયો લખવાનો? આર. પછી એની કરતા તો નાઇટ્રો નો હોય એ સારું, એટલે અહીંયા આગળ ક્યુ. અને છેલ્લે આપણે કયું લેશું? એસ. PRQS. PRQS એ. તમારે લોકોને સખત પ્રેક્ટિસ વધારવાની જરૂર છે આની ઉપરથી, એવું ખબર પડે આપણને. બધી ઇફેક્ટની પ્રેક્ટિસ કરો ભાઈ. બરાબર, પ્રોપર એક એક સ્ટ્રક્ચરની અંદર બધી ઇફેક્ટ ક્યાં ક્યાં ઓપરેટ થાય એવું લખો. હું અહીંયા આગળ અમથો નથી લખતો એક એક વસ્તુ. જેટલું તમે નિગ્લેક્ટ કરશો એટલું વધારે હેરાન થશો. મોરબી.
ચલો આ ક્વેશ્ચન મેં ભણાઈ દીધેલો છો પેલા. Bombay. ચલો આની અંદર બોમ્બે ઓપ્શન છે એ કીધું. PQRS આપણને આપેલો છે. હવે કયો બોમ્બે થતો એ ખબર નથી, પણ આને હું ફરીથી ભણાઈ દઉં છું તમને. હજી એકવાર શીખી લો ધ્યાન આપીને. બધા અહીંયા આગળ સ્ટ્રક્ચર લખી દઈએ. ઓર્થો, મેટા ને પેરા. ચલો એક ક્યાં આપેલું છે? NO2 એટલે આ P. Q. R અને કોઈ ગ્રુપ નથી એટલે S. ખાલી બેન્ઝાઇન. હવે આમાં સ્ટેબિલિટી કમ્પેર કરવી હોય તો પહેલા તમે છે એ શું માની લેશો? અહીંયા આગળ કઈ કઈ ઇફેક્ટ ઓપરેટ થાય એ. NO2 છે એ ચાર્જ ઘટાડે કે વધારે? તો કે વધારે, પોઝિટિવ ચાર્જ વધારે. તો જે ઇફેક્ટ થાય છે -m ઇફેક્ટ થશે નહીં. -m ઇફેક્ટ કેવી હશે? નેચરવાઇઝ ડિસ્ટેબિલાઇઝિંગ. બરાબર છે? વી હેવ ડિસ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ. તો ડિસ્ટેબિલાઇઝિંગ આમાં થશે. મેટા ઉપર કોઈ દી ડિસ્ટેબિલાઇઝેશન નો આવે. આમાં આવે. ક્યાં ક્યાં ચાર્જ લાવે? પ્લસ. બોલો. રિંગમાં અને પેરામાં. અહીંયા આગળ આમાં પણ ક્યાં ઓર્થો એની ભાઈ, અને એક ક્યાં લાવશે? પેરામાં. તો આ બે બહુ અનસ્ટેબલ. આમાં તો એવું કઈ જોવાનું જ ન આવે. તો આટલા ઉપરથી એક ઓર્ડર તો આ પોઈન્ટ ઉપરથી, પોઈન્ટ નંબર 1 ઉપરથી ખબર પડી ગયો, રેઝોનન્સ ઉપરથી, કે સ્ટેબિલિટીમાં કોણ કોણ આવી શકે? 2 અને 4. બરાબર છે? 2 and 4 is greater than કોની કરતા? 1 અને 3 કરતા. 1 and 3. હવે તમારે અહીંયા ડિસિઝન લેવામાં રહ્યું કે કયા બે માંથી આવશે. તો હવે કઈ ઇફેક્ટ ચેક કરશો? -I ઇફેક્ટ. બરાબર છે? -I ઇફેક્ટ પણ કેવી છે? બોલો. ડિસ્ટેબિલાઇઝિંગ. તો -I ઇફેક્ટ પેલામાં કેવી થશે? એકદમ મેક્સિમમ. જો ખેંચી જાય. આમાં કેવી થશે? મેટા ઉપર મોડરેટ, અને પેરાની અંદર કેવી થાય? મિનિમમ. આમાં તો કોઈ ઇફેક્ટ જ નહીં. તો હવે અહીંયા આગળ છે એ મેક્સિમમ અનસ્ટેબલ હોય એવું કયું થશે? જો આ વાળું. તો અહીંયા આગળ ચેક કરો. 2 અને 4 એટલે કે આ છે એ 2 અને 4. આમાં કોઈ એવો ગ્રુપ જ નથી ભાઈ. આ સૌથી સારું 4 નંબર. તો પેલા આવશે 4, પછી અહીંયા 2. મોડરેટ તો મોડરેટ થાય છે ને. આમાં તો ઇફેક્ટ જ નથી ડિસ્ટેબિલાઇઝિંગ. ચલો 1 અને 3 માં મેક્સિમમ અને મિનિમમ. તો આ મેક્સિમમ અનસ્ટેબલ કરે છે, મેક્સિમમ ડિસ્ટેબિલાઇઝેશન. તો પેલા અહીંયા આગળ છે એ કયું મૂકી દઈએ? 1, અને અહીંયા આગળ આવી જશે 3, અને લાસ્ટમાં આવશે 1. તમારો આન્સર છે આ થશે. 4, 2, 3 અને 1. અચ્છા, આને આપણે પેલું બનાવી નાખીએ. આ માની લો કે P છે, આ Q, આ R, અને અહીંયા આગળ S. તો 4 એટલે કયું આવશે? S. એની પછી 2 એટલે કયું આવવું જોઈએ? Q. એની પછી નેક્સ્ટ કયું આવશે? 3 નંબર એટલે કે R. અને સૌથી અનસ્ટેબલ કયું આવશે? P. તો S, Q, R અને P. આવો કઈક ઓર્ડર આવવો જોઈએ. બરાબર? S, Q, P, R. આવો ઓર્ડર ગોતો. S, Q, P, R. S, Q, P અને R. તમારો આન્સર આવશે B. B આન્સર આવવો જોઈએ, બોમ્બે. મિથાઇલ વાળા ડોનેશન કરીને છે અહીંયા આગળ બનાવે છે. આનો આન્સર છે એ બોલો. ચાલો. રાજકોટ સેન્ટર. રાજકોટ સેન્ટર આન્સર છે એ બોલશે. Yes. એ આન્સર એ એટલે અમદાવાદ. એવું. ચાલ ભાઈ, જામનગર રાધિકા.
મોરબી, જુનાગઢ, મોડાસા, સી. એક હારે બધા કહી દો. સર બોલો. ઓપ્શન સી. ઓપ્શન સી. એકાદું તો હશે જ ને. હાલો કાંઈ વાંધો નહીં, સી. તો આપણે શીખીએ. ઓકે, ઓપ્શન સી. રિંગ ઉપર અહીંયા આગળ છે એ CH2 છે, બરાબર. અલગ અલગ મિથાઇલ મૂકવાના છે, ઓર્થો મિથાઇલ. મેટામિથાઇલ, પેરામિથાઇલ અને સાદું અહીંયા આગળ બેન્ઝાઇલ. હવે આની અંદર આપણને એ તો ખબર પડે કે આ મિથાઇલ છે એ હાઇપર કોન્જુગેશન કરે. રેઝોનન્સ તો આમ આવે જ નહીં. આલ્ફા હાઇડ્રોજન છે તો હાઇપર કોન્જુગેશન કરે, અને હાઇપર કોન્જુગેશન થી શું થાય? ઇલેક્ટ્રોન મળે કે લે? ઇલેક્ટ્રોન મળે. હાઇપર કોન્જુગેશનમાં આપણે પ્લસ હાઇપર કોન્જુગેશન જ બધે લઈએ છીએ. ચલો, આની અંદર હાઇપર કોન્જુગેશન કેવું છે? સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ છે, બરાબર છે. સ્ટેબિલાઇઝિંગ પ્લસ હાઇપર કોન્જુગેશન. ચલો, આમાં થાય તો કે થશે. એના બે ઓર્થો ઉપર માઇનસ અને પેરા ઉપર થાય, સ્ટેબિલિટી મળે. આની અંદર તો મેટા ઉપર છે ને, મેટા ઉપર કોઈ ઇફેક્ટ ન થાય. પેરાની અંદર બે ઓર્થો ઉપર એક પેરા ઉપર હાઇપર કોન્જુગેશન થાય, આમાં ન થાય. તો હાઇપર કોન્જુગેશન સેઝ ધેટ કમ્પાઉન્ડ નંબર 1 and 3 આર મોર સ્ટેબલ. પહેલો જવાબ આપણને મળી ગયો કે 1 and 3 સ્ટેબલ છે. કોની કમ્પેરિઝનમાં? 2 and 4. હવે કમ્પેરિઝન કરવાની રહે તો હવે કોને કમ્પેર કરી શકીએ? બોલો. હવે નેક્સ્ટ કમ્પેરિઝન કોના બેસિસ ઉપર થાય? મિથાઇલની બીજી કઈ ઇફેક્ટ? પ્લસ આઈ. તો એ પણ ઇફેક્ટ કેવી છે? સ્ટેબિલાઇઝેશન ઇફેક્ટ જ છે, બરાબર. સ્ટેબિલાઇઝિંગ પ્લસ આઈ. તો આમાં તો એકદમ નજીક નજીક છે ને. ઇલેક્ટ્રોન આપે, પ્લસ ચાર્જ ઘટે, મેક્સિમમ સ્ટેબિલિટી મળે. આમાં સ્ટેબિલિટી કેવી આવશે? મોડરેટ. અહીંયા આગળ સ્ટેબિલિટી મિનિમમ. આને કાંઈ નહીં મળે, આ ઠન ગોપાલ. તો મેક્સિમમ સ્ટેબિલિટી છે. પહેલા તમે જો 1 અને 3 ને કમ્પેર કરો ભાઈ. 1 અને 3 ને કમ્પેર કરો તો એમાં તો હાઇપર કોન્જુગેશન કોમન છે. તો હવે ડિસિઝન ક્યાંથી આવશે? સ્ટેબિલિટી બાય પ્લસ એમ. મેક્સિમમ અહીંથી મળે છે તો 1 હારું. 1 ગ્રેટર ધેન 3. આ તો હતું જ. 2 અને 4 માં જો આમાં સ્ટેબિલિટી નથી, પણ આમાં સ્ટેબિલાઇઝિંગ ઇફેક્ટ કેવી છે? મોડરેટ. તો કયું સારું? 2 ગ્રેટર ધેન 4. તો 1 3 2 4. ઓલામાં નંબર શું આપેલા હતા? PQRS ABCD શું હતા? ખબર નહીં. PQRS હશે તો આને આપણે P કહી દઈએ. આ Q, આ R અને S. ચલો, પેલા કયું આવી જશે? P. પછી 3 એટલે કે R, પછી 2 એટલે કે Q, અને લાસ્ટમાં S. PRQS. આવો જવાબ આવશે. PRQS. સી ઓપ્શન આવે ભાઈ, સી. આઈડેન્ટિફાઈ ધ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર એમંગ ધ ફોલોઈંગ. સૌથી સ્થાયી સ્ટ્રક્ચર છે એ ગોતવાનું છે. 73 નંબરનો ક્વેશ્ચન. ચલો, જવાબ આપો. ભુજ સેન્ટર. જ્ઞાનવેલી, Bombay. બોમ્બે. ઓકે. એની પછી બીજું કોઈ? એની પછી બીજા કોઈને કઈ કેવું હોય તો? ઓકે. સાચો જવાબ છે સી. અહીંયા પ્લસ ચાર્જ નહીં, લોન પેર. ડાયરેક્ટ અહીંયા આગળ છે એ શું થશે? ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જાય બધાને. જો આવી રીતે છે એ ઓક્ટેટ કમ્પ્લીટ કરી નાખો. અહીંયા પ્લસ ચાર્જ, ડાયરેક્ટ બેક બોન્ડિંગ. લોન પેરની બાજુમાં પ્લસ ચાર્જ આવે તો એનીથી વિશેષ તો શું હોઈ શકે? આન્સર તમારો આવશે સી.
ચલો આવા જ અહીંયા આગળ કાર્બેનાઇન ના પણ ક્વેશ્ચન મૂક્યા છે. કાર્બેનાઇન માં પણ તમારે ફાઇન્ડ આઉટ કરવાના. બરાબર છે? બધા અલગ અલગ વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ મૂકેલા છે. બધા તો હવે કેમ સોલ્યુશન હું અત્યારે ન કરાવી શકું બધા. બરાબર? તમારે જાતે વિચારવાનું. ન થાય મને કહી દેજો, એ બાકીના સોલ્વ કરાવી દેશું. એક સોલ્વ કરી દઈએ ચાલો, પછી પૂરું કરીએ. 81 નંબર, જુનાગઢ સેન્ટર. ચલો ફટાફટ બોલો. PQSR. ઓકે, સી અહીંયા આગળ નાઇટ્રો છે. નાઇટ્રો એટલે કયો છે? એક્સ ડબલ બોન્ડ વાય. તો આ તો ઇલેક્ટ્રોન ખેંચે, ઇલેક્ટ્રોન ખેંચે એ તો સારી વાત છે. નેગેટિવ ચાર્જ ઓછો થાય. તો આ શું કરશે? પ્લસ ચાર્જ લાવશે. ક્યાં ક્યાં? ઓર્થોન પેરા ઉપર. આ બહુ સારું કહેવાય. ઇલેક્ટ્રોન પછી અહીંયા પાઈ બોન્ડ બની જાય. સાયનાઇડ પણ એવું જ કરશે ને. સી ટ્રિપલ બોન્ડ એન છે, એક્સ ડબલ બોન્ડ વાય ખેંચશે. આ પણ ક્યાં લાવશે? એની બે ઓર્થો અને પેરા ઉપર. તો આ બે ઇલેક્ટ્રોન ખેંચશે. આ મિથાઇલ નથી સારો, આ તો હાઇપર કોન્જુગેશન કરે, નેગેટિવ ચાર્જ લાવે, જો અનસ્ટેબલ. એની કરતા કાંઈ ન હોય એ સારું. હવે નાઇટ્રો અને સાયનાઇડમાં કોણ ખેંચી શકે? નાઇટ્રો વધારે ખેંચે. ઓક્સિજન છે અને અહીંયા નાઇટ્રોજન છે. તો પેલા આવશે પી, એની પછી ક્યુ, પછી આવશે એસ અને આર અનસ્ટેબલ. આર વાળું છે એ સારું નથી. આ તો હાઇપર કોન્જુગેશન પ્લસ કરે ને, એટલે રિંગમાં કયો ચાર્જ આવે? માઇનસ. આ બે માઇનસ માઇનસ નો સારું કહેવાય. બરાબર? PQSR આવો ઓર્ડર તમને મળશે. બે સ્ટ્રક્ચરના કમ્પેરિઝન માટે થઈને એક શીટ તમને મોકલી છે. આ MCQ ની શીટ અત્યારે મોકલાવું છું. પેલી જે શીટ મોકલી છે મેં બે સ્ટ્રક્ચરની કમ્પેરિઝન વાળી, એ તમારે મને કાલ જ સોલ્વ કરીને આપવાની છે. અને MCQ માટે થઈ અને તમને છે એ ટાઈમ આપું છું. આ 2 દિવસની અંદર સોલ્વ કરી દેવાના. બરાબર? આની માટે થઈને 2 દિવસ આપું છું MCQ માટે. અને પેલી જે શીટ આપી છે એમાં 55 જેવા સ્ટ્રક્ચર છે, 55. તો એ તો ઓર્ડર બની જશે. ચલો અહીં સુધી રાખીએ છીએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. આવતીકાલથી એસિડ શરૂ કરી દઈશું. MCQ નહીં કરાવું બધા. બરાબર છે? ઓકે, થેન્ક યુ.